સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસના ઈમેલ પર બોમ્બ અંગેનો મેસેજ આવતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। માહિતી મળતા સુરત પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે। સુરક્ષાના ભાગરૂપે ઓફિસ અને આસપાસના વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે પીપલોદ પાસપોર્ટ ઓફિસને આ ત્રીજી વખત બોમ્બ અંગેનો ઈમેલ મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। सूरत में पीपलोद विस्तार में आवेल पासपोर्ट ऑफिस ने फरी बॉम्ब थी उड़ावी देवानो छे ते धमकी मળી છે। सीधा दृश्य अमे बतावीशुं। अत्यारे हाल छे सूरत पासपोर्ट ऑफिस खाते छे स्थानिक पोलीस स्टेशन ना पोलीस कर्मचारीओ एसओजी नी टीम बॉम्ब स्क्वॉड डॉग स्क्वॉड अने फायर ब्रिगेड नी टीम अत्यारे हाल छे त्यां अंदर मौजूद जोवा मળી रही छे अने क्यांक ने क्यांक तमाम जे पासपोर्ट ऑफिस छे તેને ખાલી કરી દેવામાં આવી છે અને બારીકાઈ પૂર્વક છે તેની તપાસ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। એટલે કે તમામ જે ઓફિસો છે તે લોકો તેના જે કર્મચારીઓ છે તે લોકોને અત્યારે હાલ છે બહાર કાઢી દેવામાં આવ્યા છે અને તમામ જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા છે તે સતત અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। એટલે કે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તે ખૂબ જ અત્યારે છે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। કેટલાક અરજદારો છે પોતાના પાસપોર્ટ માટે અહીં આવ્યા હતા અને પાસપોર્ટ બનાવવા માટે સવારે જ અહીં આવી પહોંચ્યા હતા ત્યારે અંદરથી તેમને જણાવવામાં આવ્યું છે અત્યારે પાસપોર્ટની જે કામગીરી છે તે અત્યારે સ્થગિત કરવામાં આવી છે કારણ કે જે મેલ છે તે હજુ પાસપોર્ટ ઓફિસને મળ્યો છે અને તેની તપાસ છે પોલીસ દ્વારા કરવામાં આવી છે। અરજદાર સાથે વાત કરીશું। જે આપ ક્यों आए थे इधर? पासपोर्ट માટે આવેલા છે। શું કીધું પાસપોર્ટ ઓફિસરો એ તો લાઈનમાં ઉભા હતા ને પછી લોકો 11 વાગે ઇન્ફોર્મેશન આપી કે કંઈ પ્રોબ્લેમ છે એટલે હમણાં એન્ટ્રી નહીં મળે અને પછી બોમ્બ સ્ક્વોડ વગેરે આવ્યા અને એ લોકોએ બધું ચેક કરવા માટે અંદર ગયા છે। પછી એ લોકો ઇન્ફોર્મ કર્યું કે આ રીતનું છે એટલે હમણાં એન્ટ્રી મળવાની નથી। अच्छा આજની તારીખ મળી હતી આપને અહીંયા પાસપોર્ટ આજનો એપોઇન્ટમેન્ટ લીધેલો હતો 11 વાગ્યાનો। જી જે પ્રમાણે જે અરજદારો છે તે લોકોને મહિના પહેલાથી જ એ લોકો પોતાની તારીખ લઈ લેતા હોય છે અને ત્યારબાદ તે લોકો દ્વારા છે પાસપોર્ટ ઓફિસે આવતા હોય છે અને પોતાની પાસપોર્ટના જે ડોક્યુમેન્ટ હોય છે તે લઈને વહેલી સવારે જ એ લોકો આવી જતા હોય છે અને ત્યારબાદ જ્યારે આ લોકો પાસપોર્ટ અરજદારો જ્યારે અહીં આવ્યા હતા તે દરમિયાન જ છે તે અત્યારે અંદરથી ઓફિસમાંથી જ એ લોકોને જણાવવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે। અત્યારે જોઈ શકો છો કે બોમ્બ સ્ક્વોડ અત્યારે હાલ છે જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી વખત આ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની છે તે ધમકી મળી છે અને અત્યારે બારીકાઈ પૂર્વક છે તે તપાસના ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। બોમ્બ સ્ક્વોડ છે ડોગ સ્ક્વોડ છે તમામ અત્યારે હાલ મોજૂદ છે। તમામ ઓફિસની અંદર જઈને તપાસ કરવામાં આવી રહી છે। જે તમામ અધિકારીઓને અત્યારે હાલ છે તે બહાર મોકલવામાં આવ્યા છે અને તમામ જે ઓફિસો છે જે પાસપોર્ટ ઓફિસની અંદરની જે ઓફિસો છે તમામને બારીકાઈ પૂર્વક છે તપાસના ધમધમાટ છે તે કરી દેવામાં આવ્યા છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો ડોગ સ્ક્વોડ દ્વારા છે તમામ જે વસ્તુઓ છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે હાલ અહીં મોજૂદ છે। એટલે કે ફરી બે વખત જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેને પોલીસ દ્વારા છે નજરઅંદાજ કરવામાં નથી આવી રહ્યું અને તમામ છે તે તપાસના ધમધમાટ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ બારીકાઈ પૂર્વક છે તપાસ છે કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ છે ડોગ સ્ક્વોડ છે તમામ અહીં અત્યારે હાલ મોજૂદ છે। ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી છે। અરજદારો પણ છે તે વહેલી સવારે જ પોતાના પાસપોર્ટ માટે આવી પહોંચ્યા હતા પરંતુ અંદરથી સૂચનાઓ મળી હતી કે થોડાક સમય દરમિયાન છે આ પાસપોર્ટ ની છે તે લેવા માટે સ્થગિત કરવામાં આવ્યું છે પરંતુ અત્યારે હાલ છે પોલીસની ટીમ એસઓજી ની ટીમ ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ મોજૂદ છે અને બારીકાઈ પૂર્વક છે તે તપાસના ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત।